યમુના મધુરા. એક સમયે શ્રી ઠાકોરજી યમુનાજીની સાથે યમુના પુલિન પર અતિ ગોપ્ય વાર્તા કરી રહ્યા હતા. તે સમયનું વર્ણન ન થઈ શકે. તે સમયે સામનેજી પધાર્યા. સામનેજીના નુપુરનો ઝંકાર સાંભળવા માત્રમાં પ્રભુ ચોક્યા. શ્રી યમુનાજીને શ્રી પ્રભુના હૃદયની સ્થિતિનો અનુભવ તુરંત થયો અને પોતે પોતાનું સ્વરૂપ દ્રવીભૂત કરીને યમુના જલમાં સમાઈ ગયા. શ્રી સામનેજીએ ઠાકોરજીને પૂછ્યું, પ્રભુ આપણી સાથે કોણ સખી હતી? પ્રભુએ કહ્યું, કોઈ નહોતું. આપ કોના વિશે પૂછો છો? શ્રી સ્વામીજીએ જોઈ તો કોઈ નહોતું. ત્યારે પોતાના મનમાં વિચાર્યું કે શ્યામ વર્ણની અતિ સુંદર સખી હતી, પરંતુ અત્યાર તો દેખાતી નથી. પરંતુ મારા પ્રિયતમ તો અતિ ચપળ છે. આ વાત સિદ્ધ સાચી હોય. આ વાત પોતાના મનમાં રાખી તદપર્યંત શ્રી સામનેજીએ શ્રી ચંદ્રાવલીજીને બોલાવીને કહ્યું કે તમે તો અતિ ચતુર છો, ગુણનીતિ છો, પ્રભુની બધી જ લીલા જાણે. આપ મને એ બતાવો કે શ્યામવર્ણની સખી કોણ હશે? ત્યારે ચંદ્રાવલીએ કહ્યું, હું તો આપણી દાસી માત્ર છું, આપથી પ્રગટ થઈ છું, પણ જો આપ આજ્ઞા કરો તો હું આપને સિદ્ધ કરી બતાવો. ત્યારે એક દિવસ ચંદ્રાવલીજી બધી સખીઓ સાથે સામનેજીને પધરાવીને યમુના પુલિન પર જઈ પહોંચ્યા. ત્યારે સામનેજીને આવતા દેખી યમુનાજી સ્વયં નખ શિખ સુંદર શણગાર સજી જલમાંથી પધાર્યા અને સામનેજીને વધાઈ આપ્યો. ત્યારે સામનેજીએ જાણ્યું કે જે સખી શ્રી ઠાકોરજીની સાથે બિરાજી રહ્યા છે તે આ સામનેજીએ યમુનાજીનો હસ્ત પકડીને કહ્યું, અરે યમને, તું તો મારી અને પ્રીતમ બંનેની પ્રિયા છે. તમે તે સમય કેમ પધારી ગયા? હું તો આપના પર ક્યારેય ક્રોધિત ન થાવ યમુના, તમે મને બહુ વાલા છો. ત્યારે યમુનાજીએ કહ્યું, તે વખતે પ્રભુની દશા જોઈ મારે જવું પડ્યું. આપ પ્રભુથી માન ન કરો. ત્યારે સામનેજીએ યમુનાજીને પોતાની પાસે બેસાડ્યા અને બધી સખીઓએ આનંદથી જળ વિહાર કર્યો. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું, પ્યારી જો, આવો જલ વિહાર મારી નિકુંજમાં પધારીને કરો. ત્યારે સામનેજીએ યમુનાજીએ કહ્યું, કેમ નહીં? ત્યારે બધી સખીઓ ચંદ્રાવલીજીની નિકુંજમાં પધાર્યા. બે સખીઓ મળી યમુના જળથી ગાગર ભરી પધરાવ્યા અને સામનેજી કેસર સ્વરૂપ, ચંદ્રાવલીજી ચંદન સ્વરૂપ અને બધી સખીઓ પુષ્પ બની અંદર જલમાં પધારી અને તુલસી સ્વરૂપ શ્રી કુમારિકા પધારી અને ભ્રાંતિથી રાત્રિમાં જળ વિહાર કર્યો અને આ ભાંતિથી અને ભાવથી સ્નાનનો જળ રાત્રિએ ભર્યું. બોલો વલ્લભા ઓ બાપા. દયારામભાઈના ચંદ્રાવલા. જુઓ, એક પઠાણ પુત્રની વાર્તા. 252 147મી વાર્તા. એક પઠાણ પુત્ર હતો. તેના હાથમાં આ રસકાનજીનું છે ને એનું અનુસંધાન. તેના હાથમાં શ્રીનાથજીનું ચિત્ર આવ્યું. તે દિવસે તેણે સ્વરૂપમાં ધ્યાન લગાવ્યું. દિવસ રાત તે ક્યાં મળશે તેની ખોજમાં વ્રજમાં લતા પત્તા કુંજ નિકુંજમાં ફરતો હતો. તે વખતે દિલ્હીમાં શેરશાહ બાદશાહ રાજ્ય કરતો હતો. આ પઠાણ પુત્રના પિતાએ બાદશાહ પાસે જઈને
ધા નાખી કે મારો દીકરો વિધર્મી થઈ ગયો છે. પઠાણ હતા ને, આ હિન્દુ થઈ ગયો છે, ઘરમાં કોઈનું માનતો નથી. અમો એને સમજાવ્યો તો ઘર બાર છોડી બધાનો ત્યાગ કરીને જંગલમાં ભટક્યા કરે છે. આ સાંભળીને બાદશાહે તેને બોલાવ્યો અને કહ્યું, તારા પિતા કહે તેમ શા માટે નથી કરતો? હવે તું નહીં માને તો તલવારથી તારું માથું ઉડાવી દઈશ. એમ કહી રાજાએ તલવાર કાઢી. ત્યારે પઠાણ પુત્રએ કહ્યું, બીજી તલવાર શા માટે? મારી તલવારથી જ મારું માથું ઉડાવી નાખો. આ સાંભળી બાદશાહ વિમાસણમાં પડી ગયો કે જે ધર્મની ખાતર મરવા તૈયાર છે તેને સલ્તનત શું બગાડી લેવાની છે? આને વિશ્વાસ કેટલો કે મારા પ્રભુ મને તલવાર બલવારથી બચાવવાના જ છે, એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે બધા હલી બહુ જઈએ છીએ, કાંઈ થાય એટલે પેલા નેગેટિવ વિચારીએ. કાંઈ પણ ઘરમાં થયું તો આપણે હવે આવું થશે તો, પણ આપણને પ્રભુ પર વિશ્વાસ નથી કે મારા પ્રભુ મારા ઘરે બિરાજે છે. ઓલા ભગવાનનું ઘર વાંચ્યા સાંભળ્યા પછી તો હવે એમ થાય મારા ઘરમાં નહીં, અમે તમારા ઘરમાં રહીએ છીએ. ઓલા અન્યોર વાળા મુખિયાજી અમે 30 વર્ષ પહેલા ગયા હતા, તો જેવા બાર સ્નાન કરીને આવ્યા ને તો એક બેન ને કે તારું માથું કોરું, જા ફરી વાર. ઓલા કે જુઓ, એ કે જોવું નથી, જા. ઓલા બેન ફરી આવ્યા. પછી બધાને કીધું ઉભા રહ્યો, ચારીજી ફેરતા પેલા કયો આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? આમ બધાએ કીધું. ઓલા કે મારા ઘરે, ઓલા કે મારા ઘરે. એ કે તમે બધા હાવ જુઠ્ઠું બોલો છો. એટલે અમારી ભેગા એક બેન નેતા હતા જે આમ, પછી એવું જુઠ્ઠું બુઠ્ઠું નહીં કહેવાનું, અમે કઈ જુઠ્ઠું નહીં બોલતા. આપણે 25-30 વર્ષ પહેલા ના એટલે બધું જોતા હતા. અને શરૂઆતમાં જો મને કાંઈ ખબર નહોતી, હજી નથી પડતી, એટલે હું બધું બધા કરે ને એમ પૂછીને કરું. આવડતું ન હોય ને આપણને બીક લાગે, નકામનું કોક વરે છો. અને પહેલેથી મારો ખરાબ સ્વભાવ એ કે સોમાનના ભોગે કાંઈ નહીં કરવાનું. હવે 10 મિનિટ ચર્ચા કરી. ઓલા બેન કે ભાઈ માથી ઊભું નથી રહેવાતું. હવે એ કે ખોટો જવાબ દો તો ન ઊભું જવું પડે. પછી એમણે કીધું, સાંભળો વૈષ્ણવો, તમારા બધાના ઘરે પુષ્ટ કરેલા જ કે આ તમારા ઘરમાં ઠાકોરજી નથી બિરાજતા, તમે ઠાકોરજીના ઘરમાં રહો છો. બધા રાજી થઈ ગયા, તાલી પાડી. એ કે 2 હાથ ભેગા કર્યા, જાઓ હવે હાથ ખાસા કરી આવો. અને બધાએ જારીજી ભર્યું. હવે પરાકાષ્ઠા પાછી ક્યાં આવી? ચરણ સ્પર્શ કરાવતા હતા તો બધાનો હાથ જુએ. તો એક બેન કે આ જ્યોતિષ કરે છે અહીંયા કે હું કરે છે? કોઈનો મેળ ન પડ્યો. છેલ્લે હું આવી. હવે મને સૌથી વધુ ત્રાસ હોય તો આ નખમાં મેલ ભરાઈ. નાનપણથી જ ખબર નહીં, સાયન્ટિફિકલી ગણો કે ધર્મ, 4-5 દી થાય એટલે હું નખ ન વધવા દઉં. મારી બેનપણી એમ કે નેલ પોલિશ કરવી હોય ને જસાણી, નખ વધેલા હોય ને તો સારા લાગે. મને યાદ નથી મારા નખ કોઈ દિવસ, આજે પણ. એટલે મુખ્યાજી બધાના નખ જોતા હતા. પ્રભુના તત્સુખનો કેટલો વિચાર વલ્લભનો. જેના નખ વધેલા હતા કે રંગેલા હતા, કોઈને ચરણ સ્પર્શ ન કરવા. એમણે કરીને બધાને કરાવી દીધા. અને મેં કીધું આપણે બહાર નીકળી જાય, આવી જા કરી લે. તો ઓલા નેતા હતા ને જે બધાને લઈ જાય, એ ખીજાણા. આ બધાને તો હું લાવું છું અને મને ન કરાવ્યા, ના છોડીને કરાવ્યા. એ કે તમે નથી લાવતા બેન,
મહારાણીમાં બોલાવે ને વલ્લભ એ જ અહીંયા આવે છે, તમને એને બોલાવ્યા છે એટલે અહીંયા નેતા ન બનતા, અવળુક મોઢું થઈ ગયા. પછી ચરણ સ્પર્શ કર્યા, મને કે જા વસૈયા મંદિરમાં કર્યા અને આ બધાને કરાવી દે. ઓ બાપા, અને આટલા બધા બેઠક છે વ્રજમાં કે બીજે, આ એક જ જગ્યા એવી છે જેમાં લખ્યું હોય છે બ્રહ્મ સંબંધીઓ જ ભેટ પધરાવે, અન્ય માર્ગીઓએ નહીં. જો બધા આવું લખી દે ને તો પ્યોર પુષ્ટિ માર્ગ થઈ જાય. અન્ય માર્ગીઓ પધરાવે છે એટલે પછી અન્ય, જો આનું પ્રગટ પ્રમાણ ક્યાં? વલ્લભરજમાં પધાર્યા 5 સેવક સંઘે, સદુ કહે સ્વામી કછું લેવો, કઈક લ્યો ને મારવાલા હવાર નામ મેઘન કે સેવક કોઈ લે, સેવક સિવાય નો લે. આ સિદ્ધાંત બતાવ્યો છતાંય અત્યારે બધે અન્ય માર્ગીઓ ભેટ મૂકે છે, મંદિર હોય કે બેઠક હોય. આ સાંભળી બાદશાહ વિમાસણમાં પડી ગયો કે જે ધર્મની ખાતર મરવા તૈયાર થાય એનું સલ્તનત શું બગાડી લેવાની છે. તેથી પ્રસન્ન થઈ તેને છોડી મૂક્યો. આ દ્રષ્ટાંત સમજાવે છે જાત, કુલ, ધર્મ કોઈ પ્રેમની આડે આવી શકતું નથી. પ્રભુ તો ભક્તને વસશે, તેમજ સર્વ જગ પરના રક્ષક છે. તે પઠાણ પુત્રને જાત, ધર્મ કે પિતા કોઈની મર્યાદા તોડવાનો દોષ ન લાગ્યો, પરંતુ પ્રભુ મળ્યા માટે કવિ શ્રી કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપા. 77માં ચંદ્રાવાળાને વિનામ આપ્યો, કાલે હવે 78. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાઠ વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યાગાદી કરણાસ્યક્તા શિષ્ણાના ચૈવ સંઘાત વક્તો સોસત જ્ઞાનાત ફલમ સર્વન સૌનકે દ્રઢગાનત કર્મણાતો ભક્ત્યા યુક્તેન મોક્ષતે સ્વતષ્ક પરિજ્ઞાનત વાતારાચ્ય મધ્યમ નાના સાધન વિજ્ઞાનાત સંવાદનાનાર પ્રભા સુકોક્તિ માત્ર તસ્ય નિમ સંદેહાત ફલમ ભવેત તસ્યો તત્વમ તત્રૈવ વક્ષે પ્રકરણોત્સવે. શ્રોતાઓમાં હીન અધિકારી વાળો શ્રોતા સોનક છે. હીન અધિકારી વક્તા કોણ? સૂતજી, જે પૈસા બધું લઈને કરે એટલે હીન, અને એ સાંભળે એટલે એ હીન. યજ્ઞ વગેરે કર્મોમાં આસક્તિ વાળો હતો. આ સૌનક ઋષિઓએ નૈમિષારણ્યમાં 1000 વર્ષ ચાલે એટલા યજ્ઞો સહસ્ત્ર બ્રાહ્મણો ભેગા થઈને કર્યા હતા. સહસ્ત્ર યજ્ઞ. હવે સવારે યજ્ઞ કરે તો કે બપોર ટાઈમ વધે શું કરું, તો ટાઈમ પાસ કરવા સૂતજી પાસે કથા સાંભળે. આ હીન શ્રોતા છે. શિષ્યો ઘણા રાખતો, અને વક્તા સૂત જાતે શુદ્ર હોવાથી તેનાથી પોતે ઉત્તમ છે એવું માનતો. તેથી તેને શ્રવણનું સર્વ ફળ પ્રાપ્ત થયું નહીં. શ્રી ભાગવત શ્રવણ કર્યા પછી પણ તેને સંસારમાં વૈરાગ્ય વગેરે પ્રાપ્ત ન થયા. છતાં તેનું શ્રી ભાગવતનું શ્રવણ વ્યર્થ ગયું એમ ન માનું, કારણ કે તેને તેથી શાસ્ત્રનું દ્રઢ જ્ઞાન થવાથી ભગવાન પ્રાપ્તિના સાધન રૂપી
ઘણી ભક્તિ થઈ અને તેથી ભગવાનની કૃપાથી ભક્તિ સાધન રૂપ હોવાથી કર્મ દ્વારા તેને મોક્ષ પ્રાપ્ત થવાનું. વ્યાસને સંસારમાં વૈરાગ્ય નહોતો, તેમજ તેના વક્તા નારદને પણ નહોતા. છતાં વ્યાસ હીન અધિકાર વાળા શ્રોતા નથી, પરંતુ કર્મમાં આસક્તિ, શિષ્ય રાખવા અને વક્તા કરતા હું અધિક છું એવું અભિમાન, એવી માન્યતા વ્યાસમાં પણ હતી. છતાં બે ગુણોને લીધે તે સૌનક કરતા અધિક અધિકાર વાળા, તે તર્કથી પોતાની મેળે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા અને વળી તે ભગવાનના જ્ઞાન અવતાર હતા. છતાં ઉત્તમ શ્રોતા નથી. જુઓ, ભગવાનના જ્ઞાન અવતાર હોવા છતાંય એને એવું હતું કે મને આવડે એવું કોઈ ન આવડે, અને શિષ્યો રાખતા, અને સંસારમાં વૈરાગ્ય નહોતો. કારણ કે તે ભગવત પ્રાપ્તિના જુદા જુદા ઘણા સાધનો હોવાનું માનતા. આપણે બધા એક જ માનીએ કે સેવા, સ્મરણ ને સત્સંગ, ઠાકોરજી સિવાય બીજું કોઈ દે. સાધનો જુદા જુદા ઘણા છે એવું તેમનું જ્ઞાન દ્રઢ હતું, અને નારદનો ઉપદેશ તેથી દુર્બલ હતો. તે ઉપદેશથી સાધનો ઘણા હોવાની માન્યતા દૂર ન થઈ, તેથી તે મધ્યમ શ્રોતા છે. ઉત્તમ, જો વ્યાસજી ઉત્તમ શ્રોતા નથી, નારદજી ઉત્તમ વક્તા નથી, પરીક્ષિતને યજ્ઞ વગેરે કર્મમાં આસક્તિ નહોતી. પરીક્ષિતને તો હવે 7 દીમાં પ્રભુને પામી લેવાતા, અને આ તો દિગંબર હતા, સુખદેવજીનો અવતાર. આને ક્યાં સંસારમાં રસ હતો? પૂરેપૂરો વૈરાગ્ય. શિષ્યો હતા નહીં. વક્તા સુખ કરતા હું વધારે જ્ઞાન વળું એવું અભિમાન પરીક્ષિતને નહોતું. બ્રાહ્મણનો શાપ થવાથી રાજ્ય તજુ દીધું હતું અને ગંગા તટે ગયે, તેથી તેને સંસારમાં વૈરાગ્ય થયેલ. કોને? પરીક્ષિતને. એટલે ઉત્તમ શ્રોતા છે. તેથી સુકે તેને ભાગવત કહ્યું, તેટલાથી તેને તેમાં સંદેહ ન રહેવાથી શ્રવણનું ફળ પ્રાપ્ત થયું. તેથી પરીક્ષિત ઉત્તમ અધિકાર વાળો શ્રોતા, તે ઉત્તમ શ્રોતા છે એ ઉત્તમ અધિકાર પ્રકરણમાં કહેવામાં આવશે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ ભરોસો श्री वल्लभ चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो हृदय ना चरण केरो.
સાધન और नहीं आकलीने क्या सो होय निवेरो सूर का कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.